शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं समगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 186वां श्लोक थी। बुद्धिबुद्धीन्द्रियैः सार्धम् सवृत्तिः कर्मलक्षणः विज्ञानमयकोशस्यात् पुंसः संसारकारणम् अनुव्रजच्चेत् प्रतिबिम्बशक्तिः विज्ञानसंज्ञा प्रकृतेर्विकारः ज्ञानक्रियावानहमित्यजस्रम् देहेन्द्रियादिष्वभिमन्यते भृशम् पेलो भी वांचिए आपणे। अनादिकालोऽयमहं स्वभावः जीव समस्त व्यवहारवूढा करोति कर्माण्यनुपूर्ववासनः पुण्यान्यपुण्यानि च तत्फलानि भुङ्क्ते विचित्रा स्वपि योनिषु व्रजन् आयाति निर्यात्यत ऊर्ध्वमेषः
अस्येव विज्ञानमयस्य जाग्रत स्वप्नाद्यवस्था सुखदुःखभोगः। તો આપણે વિજ્ઞાનમય કોષની ચર્ચા ચાલી રહી છે. શું કહ્યું કે આ બુદ્ધિ ઇન્દ્રિયો સહિત અને સવૃત્તિ કર્મ લક્ષણ, જેનામાં સતત જુદી જુદી ઇન્દ્રિયોને અનુસાર ઇન્દ્રિયો જે બધા ઉદ્દીપનો લઈને આવે, તદુપરાંત મનમાં જે બધી વૃત્તિઓ ઉઠે એની સહિત આ વિજ્ઞાનમય કોષ છે. અને એ શું છે? સંસારનું કારણ. સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ખરેખરું અજ્ઞાન આ વિજ્ઞાનમાં જ છે. અજ્ઞાન ક્યાં રહેલું છે? વિજ્ઞાન. વિજ્ઞાન એટલે આ બુદ્ધિમાં, ત્યાં રહેલું છે. પછી કહ્યું કે અનુવ્રજત ચિત્ત પ્રતિબિંબ શક્તિ. આ શું કરે છે આ વિજ્ઞાનમય કોષ? તો કે ચૈતન્યની શક્તિ, ચૈતન્યની જે શક્તિ છે એને એ શું છે? પ્રતિબિંબિત કરે છે. એનામાં એ પ્રકારની શક્તિ છે કે ચૈતન્યના પ્રકાશને પ્રતિબિંબિત કરે. જે રીતે અરીસો હોય, દર્પણ હોય, એ કોઈ પણ પ્રકાશિત પદાર્થ હોય એને પ્રતિબિંબિત કરે. સૂર્ય હોય કે તો અરીસો સૂર્યને રિફ્લેક્ટ કરે, પ્રતિબિંબિત કરે. બીજા પદાર્થો આવી કોઈ વસ્તુ હોય તો આમાં સૂર્યનું પ્રતિબિંબ ના પડે, પણ ક્યાં પડે? અરીસો. અરીસાની સપાટી સ્વચ્છ છે, પારદર્શક છે, માટે એ એને પ્રતિબિંબિત કરે. એ રીતે આ બુદ્ધિ એવી છે. બુદ્ધિ છે મુખ્યત્વે સત્વની બનેલી છે અને માટે ચૈતન્યને એ પ્રતિબિંબિત કરે છે. અને એને કારણે આ શરીરમાં જે ચેતનતા છે, ચેતનતા જે દેખાય છે, એ કોને કારણે છે? બુદ્ધિને કારણે, એમાંથી લીધેલી. પાછું શું છે? આ વિજ્ઞાનમયની સાથે ના તાદાત્મ્ય, એમાં અહમ બુદ્ધિને કારણે આ શું? આ જીવ કહેવાય છે ચૈતન્ય, છે બ્રહ્મ, છે પરમાત્મા. પણ બુદ્ધિ સાથેના તાદાત્મ્યને કારણે જે શું કહેવાય છે? જીવ. પાછું કેવું છે? વ્યવહાર બોડા, બધો જ વ્યવહારનું વહન, બધા જ વૈદિક તેમજ લૌકિક જે પણ બધા વ્યવહાર થાય છે, અનેક જન્મોથી બધું થતું આવે છે, એનું વહન કોણ કરે છે? આ બુદ્ધિ. બધો ભાર એના ઉપર છે. અને અનેક પ્રકારના કર્મ કરે, જૂના આપણા સંસ્કારને અનુસાર કર્મો કરે છે. અને જે બધા પુણ્ય કે પાપ રૂપી કર્મ ભેગા થયા છે એને ભોગવે પણ કોણ છે? તો કે આ વિજ્ઞાન. એટલે ખરો સંસારી આ વિજ્ઞાનમય કોષ જ છે. વિજ્ઞાનની સાથે તાદાત્મ્યને કારણે આ કહેવાય છે જીવ. ભૂમતે વિચિત્રાસુ અપી યોનિષુ વ્રજન. અનેક બધી જુદી જુદી યોનિઓમાં જાય છે. ખરો યાત્રી આ છે, યાત્રા કરે છે અને ઉપર નીચે ચારે બાજુ ફરે છે. માટે અસ્યવ વિજ્ઞાનમયસ્ય, વિજ્ઞાનમયને શું શું લાગુ પડે છે એ બધું કહે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ બધી અવસ્થા પણ એની છે. સુખ દુઃખ એ પણ એના છે. જુઓ, એ બતાવતા જાય છે કે પરમાત્માને આ નથી. શુદ્ધ ચૈતન્ય એટલે આ વિવેક કરાવડે. વિવેક છે ને આ બુકનું નામ, અને આમ પણ વિવેક કરાવડે કે આ પરમાત્માને, કે શુદ્ધ આત્માને આ બધું એ સુખ દુઃખ, કર્મો, પુણ્ય પાપ, આ અવસ્થાઓ કશું એને નથી. આ બધું કોને છે? એ જ શુદ્ધ પરમાત્મા, જે આ બુદ્ધિમાં જેનું પ્રતિબિંબ પડે છે અને એને કારણે માને છે હું આટલો છું, એટલે કે જીવ. એને જ આ બધું છે અને એને જ કરવાનું છે. હું આ એટલા માટે વારંવાર કહું છું કે આ એક પ્રશ્ન ઘણીવાર રહેતો જ હોય છે કે મૃત્યુ થાય પછી જાય છે કોણ? આત્મા નથી જતો તો જનાર કોણ છે? આત્મા ક્યાંય જતો જ નથી, એનામાં કોઈ ગતિ નથી. જાય છે કોણ? આ વિજ્ઞાનમય. વિજ્ઞાનમય કોષ એની સાથે મનને, ઇન્દ્રિયોને અને પ્રાણને લઈને જાય છે. એ જ સૂક્ષ્મ શરીર કહેવાય છે. જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ, એનું મુખ્ય કેપ્ટન કોણ છે? તો કે બુદ્ધિ. આ વિજ્ઞાન, બુદ્ધિને અહીંયા વિજ્ઞાનનો અર્થ અહીંયા બુદ્ધિ થાય છે. એ લઈને જાય છે. આત્મા નથી જતો, પણ આ
સૂક્ષ્મ શરીર એટલે વિજ્ઞાન સહિતનું બીજું બધું. એટલે આગળ કહ્યું, શું કહ્યું? બુદ્ધિ 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 બુદ્ધિન્દ્રિયૈ સાર્ધમ. આ બુદ્ધિ આગલા શ્લોકમાં કહ્યું, 186માં શ્લોકમાં, કે બધી ઇન્દ્રિયો સહિતની આ બુદ્ધિ, એકલી બુદ્ધિ નહીં, બધી ઇન્દ્રિયો, પ્રાણ, મન વગેરેના કલાપ સહિતની આ બુદ્ધિ શું કહેવાય છે? વિજ્ઞાનમય કોષ. એમાં સ્થૂળ શરીર ના આવે, જાય ત્યારે જીવતો હોય એક શરીરમાં ત્યારે એમાં સ્થૂળ શરીર પણ આવી જાય, પણ જાય ત્યારે આ એક શરીરને છોડીને બીજા શરીરમાં જાય ત્યારે આ બુદ્ધિ આટલાને ભેગા લઈને જાય. એને જ સૂક્ષ્મ શરીર કહેવાય. એ દેખાતું નથી, વ્યક્ત નથી, અવ્યક્ત રૂપમાં હોય, પણ એમાં આ બધા સંસ્કાર હોય. જે આપણે જ્ઞાન મેળવ્યું છે, જે કર્મ કરેલા છે, પુણ્ય અને પાપ રૂપી જે બધું કરેલું છે, જે બધી વાસનાઓ છે, એ બધાનું ક્યાં સંચવાઈને પડ્યું છે? સાચનાર છે, સાચવનાર છે, એટલે તો કોષ કહેવાય. કોષ સાચવે પણ કરો, હા, ઢાંકે પણ કરો અને સાચવે પણ કરો. એટલે આ એ કરે છે. પછી શું થાય છે? આ બધા હવે આપણે જરા ડિટેલમાં જોઈ લઈએ. અનાદિકાલો એમ પાછું ક્યારથી આ શરૂ થયું છે એમ પણ પૂછે છે ને બધા. આપણા મનમાં આ પ્રશ્ન થાય કે આ ક્યારથી શરૂ થયું? તો કે અહીં લખે છે અનાદિકાળ માટે અનાદિત્વમ અવશ્યમ વક્તવ્ય. હા, અનાદિકાલ ઇદમ ઇદાનીમ આરબ્ધમ ઇતિ વક્તુમ અશક્યત્વાત. આ સમયથી આ શરૂ થયો એ કહી શકાય એવું છે નહીં. એટલે જો આ તમને કહું તો ખરેખર માત્ર આ જીવની ભાવના આપણામાં જે છે, અલ્પતાની ભાવના જે છે, એને સમજાવવા માટે આ બધું કહેવામાં આવ્યું છે. કારણ કે નહીતર આ વસ્તુ સમજાવી ના શકાય કે કેમ આત્મા પૂર્ણ છે, એક છે, આનંદ સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે, તો એને આટલી બધી અશાંતિ કેમ છે? એને કેમ એવું છે કે હું માત્ર આટલો જ છું, નાનો જ છું, અધૂરો છું, મર્યાદાવાળો છું, એવું કેમ લાગે છે? આ સમજાવવા માટે થઈ અને કહેવામાં આવ્યું. શું કે કારણ કે આનો શું જવાબ આપો? એટલે શાસ્ત્ર જુઓ, સમજો, આ પ્રક્રિયા છે. હા, આ પ્રક્રિયા કહેવાય કે આત્મા નાનો તો બની નથી જતો, એ તો સ્પષ્ટ છે. એ તો ક્યારેય નાનો બને નહીં, કારણ કે પ્રકૃતે અન્યથા ભાવ ન કથંચિત ભવિષ્યતિ. પ્રકૃતિ એટલે જે સ્વરૂપ હોય એ ક્યારેય બદલાય નહીં. આત્માનું સ્વરૂપ કેવું છે? પૂર્ણતા. એ ક્યારેય ઓછું ના થાય. આનંદ એ ક્યારેય ઓછું ના થાય. તો પછી આ અલ્પતા કેમ ચાલે છે? મર્યાદા કેમ ચાલે છે? એટલે શાસ્ત્ર શું સમજાવે છે? કે અજ્ઞાન આવી ગયું વચ્ચે. અને અજ્ઞાન જ શું કરે છે? ક્યાંકથી શરૂ થયું છે. ક્યારથી એ નથી કહેતા, પણ શરૂ થયેલું છે અનાદિકાળથી. ક્યારથી? અનાદિકાળ એટલે કેવો કાળ? એનું શરૂઆત જ નથી. આ સમય ઇદમ ઇત્થમ લખ્યું અહીંયા, ઇદમ ઇદાનીમ આરબ્ધમ. આ અહીં આ સમયે શરૂ થયું એ કે, અર્થાત આ ક્યારેય શરૂ નથી થયું એમ કે એનો અર્થ એવો થાય. જો તમે કહી શકો કે ફલાણા દિવસે શુક્રવારથી શરૂ થયું, તો એના પહેલા શું હતું? અજ્ઞાન પહેલા જ્ઞાન હતું, તો જ્ઞાન અજ્ઞાન બની ગયું. જો એના પહેલા અજ્ઞાન હોય તો શું થયું? અરે, એના પહેલા જ્ઞાન હોય, આ દિવસે ધારો કે હું કહું કે આ દિવસથી અજ્ઞાન થયું શરૂ, તો તરત પ્રશ્ન થાય, અજ્ઞાન શરૂ થયું તો એના પહેલા શું હતું? જ્ઞાન હતું. અને તમે કહો કે અજ્ઞાન જ હતું, તો અજ્ઞાનમાંથી અજ્ઞાન તો આવે નહીં, તો એ કઈ આવ્યું કહેવાય નહીં. અજ્ઞાનમાંથી અજ્ઞાન કેવી રીતે આવે? એ કઈ આવેલું કઈ વસ્તુ કહેવાય? હું એમ કહું કે નેપકિનમાંથી નેપકિન આવ્યું, આ જ નેપકિનમાંથી આ જ નેપકિન આવ્યું, તો એ શું છે? આ કઈ આવ્યું છે? એ તો માત્ર બોલવાનું છે. એટલે અજ્ઞાન શરૂ થયું એ પહેલા જો અજ્ઞાન હોય તો એ બુદ્ધિ વગરની વાત છે. અને અજ્ઞાન શરૂ થયું એ પહેલા જ્ઞાન હોય તો જ્ઞાનમાંથી જે જ્ઞાન સ્વરૂપ છે એમાંથી અજ્ઞાન આવી શકે? જો આવી શકતું હોય, સમજો, આ તર્કની સમજવાની વસ્તુ છે, આ મિથ્યાત્વ બતાવી રહ્યા છીએ આપણે. જો જ્ઞાનમાંથી અજ્ઞાન આવી શકતું હોય તો એને જ્ઞાન કેવી રીતે કહેવાય?
તો એને જ્ઞાન કહેવાય જ નહીં, કારણ કે અજ્ઞાન આવી શકે છે. આવી શકતું હોય, જ્ઞાનમાંથી અજ્ઞાન જન્મતું હોય તો એ જ્ઞાન કહેવાય જ નહીં. તો પછી આત્માનું સ્વરૂપ કેવું થયું? જો જ્ઞાનમાંથી અજ્ઞાન આવતું હોય તો આત્માનું સ્વરૂપ કેવું થયું? જ્ઞાન કે અજ્ઞાન? અજ્ઞાન જ કહેવાય, કારણ કે જ્ઞાનમાંથી અજ્ઞાન ક્યારે આવી જ ન શકે અને અજ્ઞાનમાંથી જ્ઞાન ન આવી શકે. તો પછી આ થયું કેવી રીતે? એટલે શું જવાબ આપી દે છે? અનાદિકાળ. અનાદિકાળ એટલે કોઈ કાળ નહીં. અનાદિકાળ એટલે શું? તમે બિગિનિંગ, પ્રારંભ જ બતાવતા નથી. એટલે માંડુક્ય કારિકામાં બહુ સ્પષ્ટ કે છે આ કશું છે જ નહીં. પણ આ આપણે સ્વીકારી નથી શકતા. ના, મને લાગે જ છે ને અલ્પતા, મને ભયંકર અલ્પતાનો અનુભવ થાય છે, મર્યાદાનો અનુભવ થાય છે. એટલે કે શરૂ થયું, જા ભાઈ જા, શરૂ થયું. આ શાસ્ત્ર પોતે આ રીતે સમજાવે છે. શેના માટે થઈને? કે નહીતર આ આગળ નહીં વધે. એટલે પહેલા એક વખત એને સમજાવત અને પછી આમાંથી કેમ બહાર નીકળવું એનો રસ્તો બતાવી દેશે. એટલે પહેલા આપણને શું કહી દઉં? અનાદિકાળથી આ શરૂ થયું. શું થયું? તો કે અજ્ઞાન હતું અને જૂના કર્મો હતા, જૂની વાસનાઓ હતી. બસ આ બધું શરૂ થયું એમ કહી દીધું અનાદિકાળથી. હા, એવું ટેન્ટેટિવલી જવાબ આપ્યો, તત્પૂરતો જવાબ. એટલે એવું કહી દીધું. અને શું થયું કે પરમાત્મા એક વાસનાઓમાં, સંસ્કારોમાં, શરીરમાં, બુદ્ધિમાં તાદાત્મ્ય અનુભવે છે, અહંભાવ મૂકે છે નહીં છતાં માને છે કે હું આટલો જ. બસ આ થયું અજ્ઞાન. એટલે અહીં આ વસ્તુ સમજાવાઈ રહી છે. એટલે તો અનાદિકાળથી આ વસ્તુ શરૂ થઈ છે. અહમ સ્વભાવ જીવ, આ જીવનો સ્વભાવ બની ગયો. જીવ એટલે કોણ? જીવ એટલે કોણ? પરમાત્મા જ. પણ કેવા પરમાત્મા? ઉપાધિવાળા. પણ આ સૂક્ષ્મ શરીરમાં અને સ્થૂળ શરીરમાં સૌથી પહેલું તાદાત્મ્ય ક્યાં થાય? સૂક્ષ્મમાં. આ સૂક્ષ્મ શરીર, કારણ કે સ્થૂળ શરીર વગર તો સૂક્ષ્મ શરીર હોય જ ના શકે. સૂક્ષ્મ શરીરને પણ એક પાત્ર જોઈએ રહેવા માટે, ન હોય તો એ આવી ના શકે. એટલે પહેલા પરમાત્માનું અહંભાવ કે તાદાત્મ્ય એટલે આઈડેન્ટિફિકેશન. તાદાત્મ્ય એટલે શું? આ હું છું એવું માનવું, આ હું છું એવું માનવું. એ થયું સૂક્ષ્મ શરીરમાં, વિજ્ઞાનમાં. બસ એટલે જીવ કહેવાય છે. હા, એટલે શું કહેવાય છે? જીવ. બાકી જીવ નામ આ રીતે પડ્યું, જીવ નામ આ રીતે પડે છે. એ બિચારો કંઈ કરતો નથી ખરેખર. એટલે તમે એક સ્ટેપ પાછળ જાઓ તો શું થાય? કંઈ એનામાં છે નહીં. આવું કોઈ સંસારમાં વહન કરવા જેવું એને બિચારાએ કંઈ ભૂલ નથી કરી, કશું કર્યું, છતાં પણ આ એક શરીરમાં, ઉપાધિમાં તાદાત્મ્ય કરી દીધું. એના કારણે સમસ્ત વ્યવહાર વોઢા શું થાય છે? બધા જ લૌકિક, વૈદિક સર્વ વ્યવહાર કરતા બધા કર્મો કોણ કરે છે? પછી મોટો વ્યવહારી બની જાય છે. બધા લૌકિક કર્મો પણ કરે. એમ માને કે મારે તો કરવું જ જોઈએ. બળે વાવ્યું, આમ કરો, સાડી લઈ આવો, દીકરી માટે આ લઈ આવો, પેલા માટે આ લઈ આવો, પછી દિવાળી આવે એટલે આ કરો, પેલો ફંક્શન આવી રહ્યું છે એટલે આ કરો. વૈદિક કર્મો પણ, પૂર્ણિમા છે આ પેલો યાગ, રુદ્રયાગ ને વિષ્ણુ યાગ ને ફલાણા યાગ ને ઢીકડા યાગ ને અગ્નિહોત્ર, હજારો માણસ બધા કર્મો કરે. શેના માટે? કે મારે કરવા જોઈએ. કેમ કરવા જોઈએ? જો કરીએ એક વસ્તુ છે, પણ માનવું કે મારે કરવા જોઈએ એના વગર નહીં ચાલે. તો શું થયું? એ થયું એ પોતાની જાતને એટલું માને છે, એમને એક વસ્તુ કરવી પ્રેમથી અથવા તો કરવા ખાતર કરવી, કર્તૃત્વ વગર કરવી, હું કરું છું મારે કરવું જોઈએ એવા કોઈ કમ્પલ્ઝન વગર કરવી, એ એક વસ્તુ છે. અને
મારે કરવું પડે, કારણ કે હું બ્રાહ્મણ છું. હું પેલું પાર્વતી વ્રત હમણાં ગયું, જયા પાર્વતી વ્રત કરવું જ ને, કરવું પડે એટલે બહેનો કરે જ, પરિણીત બહેનો કરે પતિ માટે, કે જે આશયથી કરતા એ કરે. કેમ? કારણ કે અંદરથી એની એવી ગ્રંથિ હોય કે હું શું છું? પત્ની છું. એટલે મોટા ભાગનું પત્નીઓ બધું પતિઓ માટે ને છોકરાઓ માટે ને એના માટે જ કરતી હોય છે. જોજો, મોટા ભાગના નાગ પંચમી એના છોકરાઓ માટે બધું એવું જ કરતા હોય છે. ભલે વ્યવહાર બધો સાચવે, પણ એ તો વ્યવહાર સાચવવો એ એક વસ્તુ છે, પણ માનવું અંદરથી કે હું સ્ત્રી જ છું. સ્ત્રી જ નહીં, એનાથી એક સ્ટેપ આગળ પત્ની જ, માતા જ. બસ ત્યાં એનું અટકી ગયું છે. કોણ? સ્ત્રી. પત્ની નહીં, સ્ત્રી. માતા નહીં, સ્ત્રી. સ્ત્રી નહીં, શુદ્ધ ચૈતન્ય. સ્ત્રી પણ નથી. શું છે? શુદ્ધ ચૈતન્ય. પત્ની પણ નથી, સ્ત્રી છે. ચલો, સ્ત્રી નથી, શુદ્ધ. એક સ્ટેપ આગળ વધીએ. માતા નથી, સ્ત્રી છે. બધી સ્ત્રી માં ના હોય, બધી સ્ત્રી પત્ની ના હોય. સ્ત્રી એટલે એક વસ્તુ. તો ચલો, માતામાંથી ત્યાં જાઓ. સ્ત્રી. સ્ત્રીમાંથી શું આગળ? શું આગળ? શુદ્ધ ચૈતન્ય. નોટ સ્ત્રી, નોટ પુરુષ. એમ એટલે આ બધા વ્યવહાર કોણ વહન કરે છે? હું આટલો જ છું એવું માનીને. અને જે એક વખત એવું હોય, આપણી ચર્ચા ચાલે છે, એક વખત એવું માનીએ કે મારે આ કરવું જોઈએ પતિ તરીકે, પછી તમે ન કરો ને તો તમને અપરાધની લાગણી થાય, અને કરો તો સારું ખરાબનું પછી આગળ વધે બધું. સારું થયું, ખરાબ થયું, છોકરાઓ બ્લેમ કરે, ન કરે, પપ્પાએ તમે આમ ના કર્યું, પપ્પા તમે આમ ના કર્યું, પપ્પા તમે આટલા પૈસા ના આપ્યા, તમે અહીંયા ભણાવ્યા નહીં, આમ ના કર્યું, ના એટલી ઇન્વેસ્ટમેન્ટ, બધું જાત જાતનું થાય. બધું કેટલુંય ચાલે પછી આ બધું. એટલે આ કોણ છે? જો કેમ કઈ રીતે બંધન વધતું જાય છે ને. બંધન પેલો કીડો હોય ને, કીડો નહીં, સિલ્કવોર્મ, એ પોતાના પેલામાં બંધાતો જાય, કેશોટામાં બંધાતો જાય, વધુ ને વધુ, વધુ ને વધુ. એમ આ એક વખત માન્યું કે હું આ શરીર પૂરતો, મારી આઈડેન્ટિટી, મારું અસ્તિત્વ એટલે આ શરીર, હું ફલાણો, એટલે પછી વધે, ગૂંચડા વધે, ગૂંચડા. સ્વામીજી મહારાજ પેલું દ્રષ્ટાંત આપે, આખો ને નૂડલ્સ જેવું થઈ જાય. પછી નૂડલ્સ પછી છૂટા પાડો જોઈએ. નૂડલ્સ ખાઈએ છે ને, મેક્રોની નૂડલ્સ હોય, એ ગોળ ગોળ મેગી કે નૂડલ્સ ગોળ ચાલે. એમ આપણું તાદાત્મ્ય વધતું જાય, પછી છોડતા બહુ મુશ્કેલ પડે. પછી તો એટલે સુધી વધે, દીકરો ને એનોય દીકરો, અને એટલું લાંબુ ચાલે. એ બધું હોય એનું ના નથી. ભલે રહ્યું, બહુ સરસ, આનંદ છે એ બધા હોય. 4 પેઢી, હું તો કહું 5 પેઢી જુઓ, એ તો બધું બહુ સરસ વસ્તુ છે. પણ હું એટલા પૂરતો, એમાંથી જો અસંગ રહેવાની કળા આવડી જાય તો જેટલા આવવા દો ને, જેટલો ભોળો કરો ને સંસાર, શું વાંધો છે? એ તો એક લક્ઝરી બની જાય. એટલે આપણે તો અત્યારે આ ચાલે છે કે વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે. તૈતરીયમાં કહ્યું કે કરનારો આ જ છે. બધા પ્રકારના કર્મો કોણ કરે છે? આ વિજ્ઞાનમય આત્મા. એ પછી અનુપ કેવી રીતે કરે છે? તો કે અનુપૂર્વ વાસન, જૂના સંસ્કાર છે. આ બધી લિંક પાછળ હોય છે પાછી. માણસ ફ્રેશ તો શરૂ કરતો નથી હોતો. મોટા ભાગના દરેકની કર્મ કરવાની સ્ટાઇલ અલગ, દરેકના વિચાર અલગ, દરેકના સંસ્કાર અલગ. જુઓ કેવું હોય છે ને, તરત જ આવે કે અમારા ઘરે આમ ના થાય, અમારે ત્યાં આવું નથી થતું, તમે તમારા ત્યાં એવું તો હવે બદલો. દરેકના સ્ટાઇલ અલગ, બધું અલગ. કેમ એવું? માત્ર આ જન્મનું નહીં, આ બધું જૂનું બી હોય છે. જૂની અમુક પ્રકારનું આપણે કેરી ફોરવર્ડ કરીએ છીએ. જૂના સંસ્કાર, જૂની ટેલેન્ટ. અમુક લોકો જન્મથી આર્ટિસ્ટ હોય, અમુક લોકો નાનપણથી જ સારું ગાતા હોય, અમુક લોકો નાનપણથી ડ્રોઈંગ સરસ કરતા હોય, અમુકને એટલું સરસ વ્યવહાર કરતા આવડતો હોય,
અને બીજા બાખડ્યા જ કરે ચારે બાજુ. એવું બધું કેમ? બધાને અમુક ટેલેન્ટ હોય છે, અમુક નથી હોતી, વધારે હોય, ઓછી હોય, આવું બધું હોય. કેમ? આ બધું જૂનું છે, જૂનું બધું વ્યક્ત થાય છે, નવું નવું તમે ઉમેરો છો અને જૂના અનુસાર થતું હોય છે. બે દીકરીઓ, એમાં એકને તરત રસોઈ આવડી જાય અને એકને આવડે જ નહીં. એવું બને, ન આવડે તો ના જ આવડે, અથવા તે જેવી તેવી આવડે. મને ખબર પડી જાય કોણે રસોઈ બનાવી છે. એવું એક દીકરો કામ કરે તો આમ એટલો આગળ વધે અને બીજાને જરા ઓછું ફાવટ હોય. આ કહેવાનું શું છે? અનુપૂર્વ વાસ, જૂની વાસના અનુસાર આપણા જૂનું છે એને અનુસાર બધું આ બધું ક્યાં રહેલું છે? આ પેકેજ છે, આ બધું લગેજ ભેગો લઈ જઈએ છીએ. કોણ? વિજ્ઞાનમય જીવાત્મામાં આ બધું રહેલું, એટલે વિજ્ઞાનમયમાં આ બધું રહેલું છે. પછી ત્યાં અને ભાઈ તમે આ બારોબાર આ બધી વાત કરો છો તો આનું પ્રમાણ છે કે નહીં? શંકરાચાર્યજી એટલે કે છે કે હા. ક્યાં આ બધું ટીકાકાર સમજાવે છે કે આવું ક્યાં આવે છે? તો કે તમ વિદ્યા કર્મણી સમન્વારભે તે પૂર્વ પ્રજ્ઞા ચ ઇતિ શ્રુતિ. બૃહદારણ્યકમાં સરસ વાક્ય આવે છે કે તમ વિદ્યા કર્મણી સમન્વારભે તે પૂર્વ પ્રજ્ઞા. આ વિદ્યા એટલે કે ઉપાસનાનું પણ એને ઉપાસના અને કર્મો બધાની વાસનાઓ હોય છે અને એને અનુસાર આ માણસ કરતો હોય, જીવાત્મા કરે છે. અને બીજું શું કે છે ત્યાં જુઓ, પુણ્યો વૈ પુણ્યેન કર્મણા ભવતી પાપ પાપેન ઇતિ ચ શ્રુતે. તકલીફ શું છે કે જે માણસ બહુ સાત્વિક હોય, પુણ્યશાળી જીવ હોય, સ્વાભાવિક છે એની વાસનાઓ બધી કેવી હોય? એની વાસનાઓ એવું જ એનું માઇન્ડ હોય. આ તો એક જો આવું છે એટલે એનું માઇન્ડ એવું હોવાને કારણે પહેલેથી જ સાત્વિક મન લઈને આવેલો હોય, અંતઃકરણ લઈને આવ્યો હોય. સ્વાભાવિક છે એને કેવા કર્મો કરવા, એ કેવા કર્મો કરવા પ્રેરાય? એવા જ સારા કર્મો કરવા જ પ્રેરાય. એટલે કે પુણ્યો વૈ પુણ્યેન કર્મણા ભવતી. પુણ્યનું ભાથું, પુણ્યવાળું અંતઃકરણ એને એવા બીજા આગળ પુણ્ય કર્મ કરવા પ્રેરે. પહેલેથી ધર્મ કર્મ કરતો હોય, દાન કરતો હોય, સેવા કરતો હોય, પૂજા પાઠ જપ તપ આ બધું એની જાતે વધુ ને વધુ કરવા પ્રેરે, કારણ કે જૂનું છે. અને કોઈક બીજો કેવો હોય, પાપ પાપે ન ભવતી. કોઈક પાપ, આપણને આવું શબ્દ બોલવા ના ગમે, પણ એવા એનું ધારો કે અંતઃકરણ હોય જ્યાં તમસ વધારે હોય, રજસ વધારે હોય, તો કેવો હોય? પહેલેથી જ એવી પ્રકારનો સ્વભાવ ધરાવતા હોય. તો એને એનામાં સ્વાર્થની વૃદ્ધિ થયા કરે, કારણ કે એવો જ સ્વભાવ છે. સ્પર્ધા થયા જ કરે એવો જ સ્વભાવ છે. હિંસાત્મક વૃત્તિ પણ હોય એવો જ સ્વભાવ હોય અને એવા કર્મો કરવા પ્રેરાય. રાવણ હોય, હવે જૂનું એવું લઈને આવેલો માટે એવું કરવા પ્રેરાય. એટલે કહેવામાં આવે છે કે આવો સ્વભાવ છે, તમને તક તો આપવામાં આવે જ છે કે તમારા સ્વતંત્ર બુદ્ધિનો ઉપયોગ કરી અને આ જે ચેન ચાલુ થઈ ગઈ છે એને અટકાવી દો. ચાલુ તો થઈ જ ગઈ છે. પુણ્યશાળીઓ એ પુણ્ય તરફ આગળ વધે, એ તો સારું, તું આગળ જા, એને અટકાવવાની જરૂર નથી. પછી એને તો સત્વમાંથી મુક્ત થઈ અને નિર્ગુણ બનવાનું છે. પણ પેલો જે બીજો છે એને શું કરવાનું છે? રજસ અને તમસ કાપી નાખવા પડે. એવી બધી વૃત્તિઓ જે છે એમાંથી મુક્ત થઈ જવાનું તક આપી છે ભાઈ. તો ભલે ઓછું છે એનામાં સત્વ કદાચ ઓછું હોય, સદભાવના ઓછી હોય, પણ જે ઓછી હોય એને પેલી બધી વૃત્તિઓ, હિંસાત્મક, સ્વાર્થ, સ્પર્ધા, કપટ, છળ, એ બધાને સમર્થન ના આપવું. જો એને સમર્થન આપ્યું, એને ચા પાણી પીવડાવ્યા, એને મોટા કર્યા, તો શું થશે? વળી પાછું એ વધશે. એટલે ચોખ્ખું લખ્યું છે
પુણ્યો વૈ પુણ્યેન કર્મણા ભવતી પાપ પાપેન એવું થાય. એટલા માટે આપણે બહુ જ સ્માર્ટ બનવું પડે અને શું કરવું પડે, જે પેલી ખરાબ બધી વાસના હોય એને તોડી પાડવાની. અત્યારે એનો ફોર્સ તો હોય, એનો ફોર્સ હોય ખરો, પણ કે જૂનું એવું છે પાછળ, એટલે એનો ફોર્સ રહેવાનો. ઘણા લોકો એટલા સ્માર્ટ હોય એટલે કઈ રીતે બીજાને ફસાવવામાં, પોતાનું કામ કરી લેવામાં, એવા બધા હોય. એને ખબર નથી, એ પોતાની જાતને બહુ હોશિયાર સમજે કે મેં કેટલી ગવર્મેન્ટ પાસેથી આમ લઈ લીધું અને પેલાને ફસાવી દીધો અને ત્યાંથી લાયસન્સ લઈ લીધું અને પરમિશન લઈ આવ્યો અને આ કરી નાખ્યું તે કરી નાખ્યું. એટલે એ રીતે ભૌતિક સિદ્ધિઓમાં બહુ આગળ વધે, પણ એટ વોટ કોસ્ટ, કેટલા ભોગે, કેટલાના ભોગે. એને કેવો સ્વભાવ ભેગો કર્યો, સ્વભાવ કેવો ભેગો કર્યો, કઈ પ્રકારના સ્વભાવનો સંચય કર્યો, કઈ પ્રકારના સ્વભાવને સમર્થન આપ્યું. ખ્યાલ આવ્યો? એને ખબર નથી પડતી, એ દ્રષ્ટિએ મૂર્ખ છે. પેલી રીતે કદાચ એને બધું કરી લીધું, પણ સ્વભાવ ઉપર સ્વભાવમાં સાત્વિકતા તરફ પ્રોગ્રેસ કર્યો કે પછી તમસ તરફ, રજસ તરફ, કઈ તરફ પ્રગતિ કરી, ત્યાં માર ખાઈ જવાય. જો આ પ્રકારની સમજ ના હોય તો માણસ ત્યાં માર ખાઈ જાય. એ નહીં થવા દેવાનું, એ આપણે થવા દેવાનું નહીં. એ વસ્તુ, એ દ્રષ્ટિએ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. એટલે જસ્ટ આ તો એક દ્રષ્ટાંત આપું છું કે પ્રામાણિકતાથી કદાચ સદવિચાર, સદભાવના, સદવ્યવહાર, આ બધાથી કદાચ આપણે વ્યવહારમાં ગુમાવવું પડે, કદાચ. એટલે કે પેલા લોકો મેળવી જાય, ખાટી જાય, જબરાઈ કરીને, લુચ્ચાઈ કરીને, બીજાનું અપમાન કરીને, પોતાનું મન ફાવે એવું કરીને, પણ બીજી રીતે એના એગ્રેસિવ સ્વભાવને સમર્થન આપ્યું. આ એગ્રેસિવ એટલે આક્રમક સ્વભાવ, તોડી પાડવાનો સ્વભાવ. ટૂંકમાં એ બધાઓને સમર્થન મળે છે. એને ખબર નથી કે આ એને કામ નહીં આવે, એટલે કે આ અહીંયા અટકવાનું નથી, આ તો તારો એક સ્ટોપ છે, અહીંથી બીજા સ્ટોપ પર જવાનું. ત્યારે આ બધું આપણે લઈને જતા હોઈએ છીએ. એ દ્રષ્ટિએ એટલે હું એ કહેવા માંગુ છું કે બાકી તો આપણે વિજ્ઞાનમય આમ જાણીએ છીએ, પણ વિજ્ઞાનમયનો કેવી રીતે એને શુદ્ધ બનાવતા જવાનું. જો એકદમ તાદાત્મ્ય નહીં જાય, એકદમ હું ઈચ્છું કે મારું આ બુદ્ધિમાંથી તાદાત્મ્ય જતું રહે. તાદાત્મ્ય એટલે એને આપણે હું કહીએ છીએ એ બંધ થઈ જાય, એ નહીં થાય. એ ક્યારે ન જાય. પહેલા આપણે એને શુદ્ધ કરીએ, પછી એની સાથે આપણું એક ડિસ્ટન્સ થાય. સીધું ડિસ્ટન્સ ના આવે, પહેલા એને શુદ્ધ કરવું પડે, પછી જ થાય. એટલે આ એ સમજાવવાનો પ્રયત્ન છે. પછી પુણ્યની શાસ્ત્ર વિહિત કર્મો કર્યા હોય એને, કાં તો પછી અપુણ્યની તન નિષિદ્ધાની, શાસ્ત્રથી અગેન્સ્ટ, શાસ્ત્રમાં જેનું વિધાન નથી અથવા તો જેને શાસ્ત્રે સ્પષ્ટ રૂપે નિષિદ્ધ કયા છે એવા કર્મો પણ એને કર્યા હોય તો એ બધા ત્યાંમાંથી એના ફળ તો આવવાના જ. પુણ્યનું સારું ફળ મળે, પાપનું જે ખરાબ ફળ મળતું આ બધું ભેગું થાય છે એના એકાઉન્ટમાં. ડિપોઝિટ જે પણ કમાઈ છે એ બધું ડિપોઝિટ થાય છે. પછી શું ચાલે છે તો તેશામ, અને જૂના સારા કર્મો અહીંયા ભોગવે છે અને જેમ જેમ નવે ઉમેરાય છે એમાંના થોડા ભોગવાય અને થોડા લઈ જાય. આપણે કઈ ઘણું બધું લઈને ગયા હોય એમાં થોડું વાપરીએ, પછી પાછું થોડું આપણે પર્સમાં પડ્યું હોય કે બધું વાપરી ના નાખ્યું હોય, પડ્યા હોય થોડા, એમાં ઉમેરે, થોડું પાછું નવો બિઝનેસ કર્યો એમાં ઉમેરાયું. આ બધું ચાલે છે. આ બધું એટલે જ કહ્યું કે દેવ, તિર્યન, મનુષ્યાદિશુ યોનિશુ વ્રજન. અને પછી અહીંથી જયારે જાય, એનો સમય પૂરો થાય પ્રારબ્ધ અનુસાર, ત્યારે પછી આ જુદી જુદી એના કર્મ અનુસાર આ જુદી યોનિઓમાં એ વ્રજન જાય છે. એટલે કોઈ મોટો ટ્રાવેલર, મોટો યાત્રી છે. આ કોણ? જીવાત્મા.
કયો જીવાત્મા એટલે કોણ? બ્રહ્મ જ, પરમાત્મા જ, જેનું આ એક ઉપાધિમાં તાદાત્મ્ય થઈ ગયું. જો આ તાદાત્મ્ય શું કરે છે એ સમજવાની જરૂર છે. અહંભાવ, જે હું નથી એને હું માનવું, એ શું કરે છે? એ સિરિયસ મેટર થઈ જાય છે. એ કંઈ કરતો ના હોત તો વાંધો નહોતો, પણ જે હું નથી એને હું માન્યું, એ પછી એના જેટલું આપણને કરીને છોડે છે. કે છે ને તને આ માણસનો સંગ તને એના જેવો બનાવી દેશે. કોઈ દુરાચારી વ્યક્તિ સાથેની ફ્રેન્ડશીપ થઈ ગઈ આપણા છોકરાને, તો પછી શું થાય? એ એના જેવો એને બનાવીને છોડે. એને પોતાના ગ્રુપમાં લઈ જાય, માફિયામાં લઈ જાય, જુગારમાં લઈ જાય, જ્યાં જતો હોય ત્યાં પેલા લઈ જાય. એટલે પછી પેલો એવો થઈ જાય. એમ આ ઉપાધિને અહમ કીધું, આ સૂક્ષ્મ શરીરને અહમ કહ્યું, એટલે પછી શું થાય? એ જે કરે જ્યાં જાય એમાં જવું જ પડે. અને આ તો ક્લોઝ ફ્રેન્ડશીપ થઈ જાય છે. પછી એ જે એટલે એ હું, આવું થઈ જાય છે. પછી ક્યાં જાય છે? તો કે તદ અધઃ કહ્યું ને, આયાતિ નિર્યાતિ અધ ઉર્ધ્વમેષ. શું છે? ઉપર નીચે ચારે બાજુ પછી ફરે છે. અધઃ ક્યાં? એટલે નરકાદો. આયાતિ આગચ્છતિ ઉર્ધ્વમ સ્વર્ગાદો. ઉપર નીચે અનેક બધા સ્થાન છે, અનેક પુષ્કળ બધા. આપણને કોઈ કલ્પના નથી એટલા સ્થાન. એવું ના માન્યું કે મનુષ્ય એક જ લોક છે. પુષ્ક 7 ઉપર ને 7 નીચે, એ તો માત્ર એક બ્રોડ ડિવિઝન કરેલું છે, બ્રોડ ક્લાસિફિકેશન. પણ પુષ્કળ યોનિઓ, કારણ કે પુષ્કળ પ્રકારની વાસનાઓ, પુષ્કળ પ્રકારની કામનાઓ. એટલે ભગવાન બિચારા કરે શું? જે કામના હોય એ પ્રકારે એમને તો આપવું જ પડે. એમને આપણે બહુ મુશ્કેલીમાં મૂકીએ છીએ. એક કામના એટલે ભગવાનને કામ સોંપ્યું. એક કામના, આપણી એક પ્રત્યેક કામના, અને એની પાછળ એ પ્રકારની પ્રાર્થના, એને અનુસાર આપણે ભગવાનને બહુ તકલીફમાં કામ બહુ સોંપીએ છીએ. ભગવાનને ભલે એમને બિચારાથી થાય, એ બહુ સરળ, કરવામાં બહુ હોશિયાર છે અને કેપેબલ છે. એટલે તરત કરી નાખે. તારે આ જોઈએ તો એના પ્રમાણે પેલા લોકમાં જા, આ જોઈએ છે તો આ એના માટેનું આ શરીર, આ જોઈએ છે તો કેવું બનાવીને રાખ્યું છે. જેવી ઈચ્છા એવું મળે છે. ઈચ્છા કરતી વખતે ખબર નથી પડતી, પછી જે માથે પડે છે. પણ એમણે તો માગ્યું એટલે આપવું જ છે. આવું છે. એટલે ઉપર નીચે. પછી શું કહે છે? અસ્યૈવ વિજ્ઞાનમયસ્ય જાગ્રત સ્વપ્નાદિ અવસ્થા. એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ બધી અવસ્થા કોના માટે છે? એ જ આત્માને. આત્માને જાગ્રત ના કહેવાય, આત્માને સ્વપ્ન અનુભવી રહ્યો છે એવું ના કહેવાય. આત્મા સુષુપ્ત છે, નિદ્રામાં છે, એવું આત્મા વિશે ના કહેવાય. જો એ જાગે છે એમ પણ ના કહેવાય, અને સૂતો છે એમ પણ ના કહેવાય, અને સ્વપ્ન જોવે છે એમ ના કહેવાય. તો વિકાર થઈ ગયા. એ કોણ કરે છે બધું? કોણ કરે છે? કોણ? આ બાજુથી તો જવાબ જ નથી આવતા. વિજ્ઞાનમય. કોણ? જીવાત્મા, જેને આપણે અત્યારે વિજ્ઞાનમય એ રૂપે આપણે વિજ્ઞાનમય કોષ, એટલે એને કોષ કહ્યો. એ ભૂલી જાય છે કે ભાઈ આ મારું નથી, હું ખરેખર નથી, પણ આમાં અહમભાવને કારણે માને છે કે હું કરું છું. ચલો, આ મોટો શ્લોક હતો. હવે હજી પાછળ આગળ સમજાવે છે કે શું શું કરે છે. આ કેટલો વધુ ને વધુ બંધનના લેયર્સમાં, પળમાં બંધાતો જાય છે. એટલે આ જરાય સરળ નથી. સિમ્પલ વસ્તુ નથી. મોટી આપણે કઈ બહુ મોટી હોનારત થઈ ગઈ. આ બહુ મોટું થઈ જાય છે અજ્ઞાનને કારણે. અહમભાવ. ચલો આગળ કહે છે 190માં શ્લોક. દેહાદિનિષ્ઠા શ્રમ ધર્મ કર્મ ગુણાભિમાન સતતમ મમેતિ વિજ્ઞાન કોશોયમતિ પ્રકાશઃ પ્રકૃષ્ટ સાનિધ્ય
प्रकृत्यवशात् परात्मनः अतो भवत्येष उपाधिरस्य यदात्मधि संसरति भ्रमेण। શું કહે છે? આ અતો ભવતી એષ ઉપાધિ અસ્ય. અસ્ય એટલે આ જીવાત્મા માટે, પરમાત્મા જે આ પોતાને બુદ્ધિ જેટલો જ માને છે એના માટે આ શરીરમાં આત્મધીહી, શરીરમાં અહંભાવ શું બની જાય છે? આત્મધીહી બની જાય. સંસરતી ભ્રમેણ, અને એને કારણે, ભ્રમને કારણે આ સંસારમાં એ ચક્કર, અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ચક્કર 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 મારે છે. શું શું થાય છે એટલે આગળ સમજાવે છે. દેહાદિ નિષ્ઠ આશ્રમ ધર્મ કર્મ ગુણ અભિમાન. શું છે? દરેક આશ્રમના, દરેક અવસ્થાના જુદા જુદા બધા કર્મ ને બધું એ પોતાના માને છે. તો જુઓ, આશ્રમાહ બ્રહ્મચર્યાદય, બ્રહ્મચર્ય આશ્રમમાં હોય તો એ વખતે એના કર્મ જુદા, એનું વિચારવાનું જુદું, આ બધું. ત્યારે એ પ્રકારે ગૃહસ્થાશ્રમમાં જુદું, વાનપ્રસ્થમાં જુદું, સંન્યાસાશ્રમમાં જુદું. એટલે ત્યારે જ્યારે બ્રહ્મચર્ય આશ્રમમાં હોય ત્યારે પોતાના વિશે કઈ સમજ ધરાવતો હોય? હું બ્રહ્મચારી છું, અત્યારે આવી સમજ. અને એ પ્રકારના કર્મો, ગુરુની સેવા કરવાની, આશ્રમમાં રહેવાનું, ભણવાનું, આ બધું, ભિક્ષા લઈ આવવાની, આ બધું કામ, કેટલાય કામ કરતા હોય, ગાયની સંભાળ લઈને, આ બધું કેટલું ચાલતું હોય. ત્યારે આ પ્રકારના વ્યવહાર, આ પ્રકારનો અહંભાવ. પછી ગૃહસ્થ એટલે બીજી પ્રકારના અહંભાવ. અને પછી કર્તવ્ય બદલાય. જો બ્રહ્મચર્યમાં એક પ્રકારનું કર્તવ્ય, હવે બીજું કર્તવ્ય, હવે આખા સમાજ પ્રત્યે કર્તવ્ય, કુટુંબ પ્રત્યે કર્તવ્ય, બધું કેટલુંય, બધું આખું બદલાઈ જાય. એ પ્રકારના વ્યવહારનું વહન કરે. એ પ્રકારની હવે સમજ. આને શું કહે? અભિમાન. હવે કેવું અભિમાન છે? હું ગૃહસ્થ છું. અભિમાન એટલે પોતાની જાતને, અભિમાન એટલે આપણે જેને ગર્વ કહીએ છીએ એવો અર્થ અહીંયા નથી થતો. આપણે લૌકિક ભાષામાં આને ગર્વ કહીએ, એવું અભિમાનનો અર્થ અહીંયા નથી. અભિમાન એટલે પોતાની જાતને શરીર પૂરતું માપવું, માપવું. એને અહીંયા મા ધાતુમાંથી આ શબ્દ બને છે, માપવું. તો ગૃહસ્થ હોય ત્યારે એ પ્રકારના આશ્રમથી પોતાને માપે. પરમાત્મા બની ગયો ગૃહસ્થ. પરમાત્મા જે છે એ પોતાની જાતને શું માટે? હું ગૃહસ્થ. પછી એ બધું કરે, એવી ગ્રંથિઓ સેવે. પછી આગળ વાનપ્રસ્થી છું, હવે નવું અભિમાન, નવા કર્મ, નવી તપસ, નવું પ્રકારનું જીવન. દરેક આશ્રમના પછી જીવન અલગ, લાઈફસ્ટાઈલ અલગ, બધી લાઈફસ્ટાઈલ બદલાઈ જાય. એટલે પછી કે ને કે હવે તમે મોટા થયા, તરત જ કે હવે પહેલા જેવું ના હોય, હવે તમારે જમવાની સ્ટાઈલ બદલાવો, અરે લાઈફસ્ટાઈલ બદલાવો. હવે પહેલાના જેવું ખાસું તો તબિયત નહીં સારી જાય, હવે નહીં પચી શકે. ટૂંકમાં જે હોય બધું બદલાય. જો આશ્રમ પ્રમાણે બધું બદલાય. પછી સંન્યાસી, એ પણ આશ્રમ છે. આત્મા સંન્યાસી નથી. સંન્યાસી તો કર્મથી રહિત આત્મા એનું સ્વરૂપ છે. પણ આ સંન્યાસ આશ્રમ એટલે લાઈફસ્ટાઈલ, એક જીવન રીતિ. એ આશ્રમ એ આત્માને નથી, એ કશું આત્માને નથી. પણ આ અભિમાનને કારણે પોતાની જાતને એટલો માને, એ થયું. પછી આગળ કહ્યું ધર્મ કર્મ મનુષ્યત્વ બ્રાહ્મણત્વાદય. દરેક જાતિના પાછા ધર્મ જુદા. મનુષ્ય, આ બધા મનુષ્યત્વ બ્રાહ્મણત્વાદય, જુદી જુદી જાતિના જુદા જુદું આપણા વિશેનું જે અભિમાન હોય એ પ્રકારે ધર્મ અલગ. કર્માણી સ્થિતિ ગત્યાદિની કર્મ, કર્મ પણ અનેક પ્રકારના કર્મો ચાલે. અહીં તો માત્ર સ્થિતિ ગતિ જ કઈ, ઊભા હોય, બેઠા હોય, ઊભો હોય ત્યારે એ પ્રકારનું કર્મ, બેઠો, જુદા જુદા કર્મો. પછી લૌકિકાની મંત્રોચ્ચારણાદિની, સ્થિતિગત્યાદિની લૌકિક, આ બધા લૌકિક કર્મો. વૈદિક કર્મો મંત્રોચ્ચાર કરવાનો, સ્તોત્ર પાઠ કરવાના, પૂજા કરવાની, દાન કરવાનું, આ બધું તપ કરવાનું, આ બધા વૈદિક કર્મો. સમય સમયે બદલાય. અમાસમાં જુદું,
પૂર્ણિમામાં જુદું, ફલાણે દી સાતમનું જુદું, આઠમનું જુદું, અનેક પ્રકારના કર્મો આ બધા. સતતમ મમેતિ, પાછું શું માને? સતતમ મમ ઇતિ અભિમાન. શું છે આ બધું? હું અને મારું કર્મ, હું અને મારું કર્તવ્ય, આ બધું એ સતત માની રહ્યો છે. શેને કારણે? આમાં અભિમાનને કારણે. પણ ભાઈ આમાં આ પ્રકારના છે તો જડ. હવે એ પ્રશ્ન જન્મે છે કે વિજ્ઞાનમય છે તો જડ શરીર જેમ જડ છે, ઇન્દ્રિયો પણ જડ છે, એમાં બુદ્ધિ પણ જડ છે, તો કેવી રીતે આવી ચેતનતા ક્યાંથી આવી એનામાં? તો અહીંયા લખ્યું વિજ્ઞાન કોશોયમ અતિ પ્રકાશ. એનામાં પ્રકાશ આવ્યો કે બહુ પ્રકાશિત થાય છે. બુદ્ધિમાં પ્રકાશ છે, આપણી સ્થિતિ, અરે શરીરમાં પણ ચલન છે, આ બધું પ્રકાશ જ કહેવાય. મન વિચારી રહ્યું છે, પ્રકાશ કહેવાય. પ્રાણ ચાલે છે સતત. ઉર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ અપાનમ પ્રત્યેગત, સતત ધમણ ચાલે છે ભાઈ, ઉપર નીચે, કોઈ એક મિનિટ સ્ટોપ નથી થતી, સિવાય કે હાર્ટમાં જરા તકલીફ આવવા માંડે, પછી જરા ધીમી પડે. પણ આ બધું કોણ કરે? સતત પંપ ચાલુ છે. વિચાર કરો કેવો પંપ ચાલે છે ને, કેવો પેલો આપણે પેલું પાણીની મોટર શરૂ કરી બંધ કરવી પડે, આ તો ક્યારેય બંધ જ નથી થતું, કોન્સ્ટન્ટ પંપ ચાલે છે. કોણ કરાવડાવે છે? ઉર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ, પ્રાણને ઉપર લઈ જાય. અપાનમ પ્રત્યેગસ્યતિ, જો અપાન છે ને, અપાન નીચેની સાઈડમાં છે અને પ્રાણ ઉપરની સાઈડ, લંગ્સની આજુબાજુ પ્રાણની મૂવમેન્ટ છે, અને અપાનની મૂવમેન્ટ નીચે ગુદામાં એ બાજુ છે. હવે જો એ પ્રાણ નીચે તરફ જવા માંડે અને અપાન એકદમ ઉપર આવવા માંડે તો ગયું કામથી. આપણે જીવી ના શકીએ. આપણું બેલેન્સ ને બધું જે જળવાય છે એ કોને કારણે છે? આ અહીંના સ્થાનમાં છે ને પેલો પેલાના સ્થાનમાં છે. એટલે કોક કારણે બધું રાખે છે. ઉર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ, ઉપર પ્રાણને લઈ જાય છે. અપાનમ પ્રત્યગસ્યતિ, અપાનને નીચે લઈ જાય છે. કોણ છે? મધ્યે વામનમ આસીનમ. ત્યાં કઠોપનિષદ કેવી રીતે સમજાવે છે? મધ્યમાં કોઈક બેઠું છે જે આ કામ કરે છે, ઉપર નીચે. ઉદાનને અમુક બગાસ આવે ત્યારે ચાલુ કરે, સમાનને બધું સર્ક્યુલેટિંગ કરવાનું હોય ત્યારે શરૂ કરે. આ બધું કર્યા કરે છે. આ કોણ કરે છે બધું? કોણ છે? પેલું ચૈતન્યને કારણે. બુદ્ધિમાં કે સૂક્ષ્મ શરીરમાં પોતાની કોઈ શક્તિ નથી કે આ બધું થાય. પણ સૂક્ષ્મ શરીરે શું કર્યું? એ સૂક્ષ્મ શરીર બહુ સાત્વિક છે. સાત્વિક હોવાને કારણે શું કરે છે? ચૈતન્યનો પ્રકાશ લઈ લે છે, તરત લઈ લે છે. એટલે અહીંયા કહ્યું પ્રકૃષ્ટ સાનિધ્ય વશાત. પ્રકૃષ્ટ સાનિધ્ય વશાત. કોના પ્રકૃષ્ટ? એટલે કે છે ચૈતન્ય પ્રકૃષ્ટ સાનિધ્ય લખ્યું. પ્રકૃષ્ટ એટલે ખૂબ જ નજીક છે. કોની? પરમાત્માની. આપણે કઈ નજીકનો માણસ છે, નજીકનો, એકદમ નજીકનો છે. એમાં બુદ્ધિ કોની નજીક છે? નજીક એટલે સાત્વિક હોવાને કારણે. કોની નજીક છે? પરમાત્માની. એટલે સીધું જ પરમાત્માનો પ્રકાશ ઝીલે છે, પ્રકાશ ઝીલે છે. ચૈતન્યનો પ્રકાશ કેચ કરે છે. એટલે જેવું આપણે પ્લગ નાખીએ ને એમનેમાં ચલાવવો જોઈએ, પેલું તો ના ચાલે. આમાં તો બેટરી નાખી છે ને એટલે ચાલે છે આ બેટરી. અથવા તો આપણે આપણું પેલું ટેપ રેકોર્ડર ચલાવવું હોય તો શું કરવું પડે? પેલા ભરાવવું પડે, સોકેટમાં નાખવું પડે તો જે ચાલે. જેવો એનો પ્રકૃષ્ટ સાનિધ્ય થાય, કોનું? ઇલેક્ટ્રિસિટી સાથે, પાવર સાથે પ્રકૃષ્ટ સાનિધ્ય થાય એટલે તરત કેચ કરે. એમ આ બુદ્ધિ કોનું કેચ કરે છે? આત્માનું કેચ કરે છે. અને માટે એ ચાલતું હોય એવું લાગે, બેસતું હોય એવું લાગે. આ બધા કામ અંદર થાય છે કોને કારણે? પેલાના ઉધાર લીધેલા ચૈતન્યને કારણે. શક્તિ એટલે જ આગળ અનુવ્રજત ચિત પ્રતિબિંબ શક્તિ. અનુવ્રજન ખેંચી લીધું છે.
ટૂંકમાં એમાં એને પ્રકાશિત થાય છે. બસ આ છે અતો ભવતી એશ ઉપા, અને માટે આ એની ઉપાધિ કહેવાય છે. બુદ્ધિ એ આત્માની ઉપા. સંસારના ભ્રમણ એમાં અહમ ભાવને કારણે આ સંસારમાં ભ્રમણ કરે છે, એ આખું સમજાવ્યું. તદેવ ઉપપાદયતી. હવે આગળ આ જ વસ્તુ છે, બે શ્લોકમાં પછી આનું પણ સમાપ્ત કરશે. ચલો હજી એક લેવાશે આપણાથી 191માં શ્લોકમાં. યોયમ વિજ્ઞાનમય પ્રાણેષુ હૃદિ સ્ફુરત સ્વયં જ્યોતિઃ. વિજ્ઞાનમય પ્રાણેષુ હૃદિ સ્ફુરત સ્વયં જ્યોતિઃ. કૂટસ્થસન્નાત્મા કર્તા ભોક્તા ભવત્યુપાધિસ્થઃ. કૂટસ્થસન્નાત્મા કર્તા ભોક્તા ભવત્યુપાધિસ્થઃ. શું છે? શું કહે છે? યો અયમ વિજ્ઞાનમય પ્રાણેષુ હૃદિ સ્ફુરત સ્વયં જ્યોતિઃ. કૂટસ્થસન આત્મા કર્તા ભોક્તા ભવતી ઉપાધિસ્થઃ. આ આપણે ત્યાંથી લીધું છે, બૃહદારણ્યકમાંથી આવો જ ત્યાં મંત્ર આવે છે. એને આધારે આ વસ્તુ કહે છે કે આ ક્યાં રહેલો છે. આ વિજ્ઞાનમય હવે એનું સ્થાન બતાવે છે. ક્યાં રહ્યો છે? ક્યાં ભાઈ? આખા શરીરમાં ક્યાં છે? તો કે છે પ્રાણેષુ હૃદિ સ્ફુરત. પ્રાણમાં, પ્રાણ તો છે જ, આખું બધું ઇન્દ્રિયોને પણ પ્રાણ અહીંયા કહ્યા છે. પ્રાણ અને ઇન્દ્રિયો બધું પ્રાણનો કલાપ કહેવાય. ત્યાં હૃદય, અને હૃદયની અંદર આનું સ્થાન છે. આ એક વિલક્ષણ વસ્તુ છે આપણા શાસ્ત્રમાં, કે બુદ્ધિનું કે મનનું, અત્યારે બધાનું એક જ આપણે ગણીએ, એનું સ્થાન ક્યાં છે? હૃદયમાં. એમાં લેફ્ટ સાઈડમાં એનું સ્થાન ગણાય છે. તો હૃદય સ્ફુરત, ત્યાં સ્ફુરણ થાય છે. કઈ રીતે સ્ફુરણ થાય છે? અહમ અહમ અહમ. અહમ અહમ એ ખરેખર છે ચૈતન્ય, પણ પોતાના વિશે શું માને છે? હું આટલો જ છું, મર્યાદિત છું. હું માનનારો એટલે જીવ. પણ બાકી એમાંથી આવું માન્યતા કાઢો તો શું થઈ ગયું? શુદ્ધ ચૈતન્ય. એવું માને છે, એવું ભ્રમ જતો રહે તો પેલું શુદ્ધ ચૈતન્ય છે. જેમ પાણીમાં જે સૂર્યનું પ્રતિબિંબ છે એ ખરેખર સૂર્ય જ છે, પણ ત્યાં નથી. ક્યાં છે? અહીંયા. એમ અહીં જે અહમ અહમ થાય છે એ ખરેખર મર્યાદિત જીવાત્મા નથી, મર્યાદિત જળ શરીર નથી. અહીં જે અહમ અહમ થાય છે એ ખરેખર કોણ છે? શુદ્ધ ચૈતન્ય છે. એ જ સ્ફુરી રહ્યો છે. અને પોતાની જાતને બુદ્ધિ માનતો હોવાને કારણે એવું કહેવાય કે બુદ્ધિ જાણે કે હૃદયમાં રહેલી છે. કૂટસ્થ સન એટલે જ કહ્યું છે ખરેખર કેવો? કૂટસ્થ. કૂટસ્થ એટલે એને કશું સ્પર્શે નહીં. જેમ પેલો મોચી બેઠો હોય ને, પેલું લઈને એરણ કેવાય ને, એરણ લઈને બેઠો હોય અને એના ઉપર બધું આવે એમ બનાવતો જાય, કરતો જાય, ઘસતો જાય, બધું કરતો જાય. તો પેલું તો એવું ને એવું રહે. એરણને કઈ એ બગડતું નથી. એ તો એવું ને એને જેવું હોય એવું ને એવું રહે છે. એના ઉપર બધા કામ થયા કરે. એમ આ આત્મા આવો છે, વાસ્તવિક સ્વરૂપે કૂટસ્થ છે, છતાં પોતાને શું માન? કરતા ભોગતા. હું કરનારો છું, ભોગવનારો છું, ચાલનારો છું, બેસનારો છું, દુઃખી છું, સંસારી છું, આમ છું, તેમ છું. જે આગળ બધું કહ્યું ને, અનેક આશ્રમના ધર્મ, જાતિના ધર્મ, આ બધું પછી પોતાને માથે થાય છે. એટલે આ રીતે ઉપાધિસ્થ, જે ઉપાધિમાં ખરેખર છે જ નહીં. ઉપાધિમાં નથી એટલે તમે પ્રશ્ન નથી છે, પણ છે પણ ખરો, નથી પણ ખરો. આત્મા ઉપાધિમાં છે પણ ખરો, અને ઉપાધિ પૂરતો મર્યાદિત નથી એમ કહો. છે ખરો પણ ઉપાધિ પૂરતો મર્યાદિત છે નહીં. સર્વત્ર છે, સર્વ કાંઈ છે, પણ આ જ છે એવું કહેવાય. હજી એકાદો બે આના શ્લોક આવશે, પછી વિજ્ઞાનમાં એ પૂરું થશે. અને ઇનફેક્ટ
બે પછી સીધું શરૂ થશે આનંદમય કોશ. પહેલા તો હવે હજી આપણને બતાવશે કે કેવી રીતે આ આત્મા નથી એવું એક શ્લોકમાં બતાવી દેશે, પછી શરૂ થશે આનંદમય કોશ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति वेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.